કાલે વનમાં પધાર્યા છો, ગાડવાની પાછળ દોડ્યા છો, કદમના વૃક્ષી કૂદકા માર્યા છે, યમુનાજીમાં કૂદકા માર્યા છે, બહુ શ્રમિત થયા છો, અને પછી તમે જગાવો. તો આ ભાવ જ્યારે બધામાં આવે, ઓલા બેની કહેલા બેન ચાંદીની ઘંટડી હવે લઈને મારા ઘરે એક દી બતાવવા આવ્યા. આ પિત્તળની જ્યારે કાઢો ને ત્યારે આવી ચાંદીને લાવજો. એ કે એમ કરીને મને કે તમે પિત્તળનું. મારે બધું મારા સાસુનું વખતનું, મારું નથી. અને ઠાકોરજી સામર્થ્ય આવશે તો મારે કરાવી, ચાંદીની જારીજી કરાવવા છે. ઠાકોરજીને ઓલા કટોરીમાં દૂધ ધરવું એ છે, પણ મેળ આવે ત્યારે થાય ને, એવી જીત તો આપણા વર પાસે ના કરાય. મેં સખડી શેમાં ધરો છે? મને કે કાસાની થાળી. બધું વાહ, ઠાકોરજી અતિ રાજી. ઓલો એક ધોળ છે ને, નંદ બાવાને માતા યશોદાજી સાવરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, હીરા મોતીના અહીં શૃંગારમાં જાના, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, સોના ચાંદીના અહીં વાસણમાં જાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળ. મેં તો કાસાની થાળી યાદ કરે છે ને, સોના ચાંદીમાં મળે છે છતાંય ઠાકોરજી યાદ કાસાની થાળી, કારણ કે ગોકુળને યાદ કરે છે. ગોકુળમાં આવો વૈભવ નથી. ગોકુળમાં હીરા મોતી સોના ચાંદી પરવળ કાંઈ નથી. ગોકુળમાં કાસાની થાળી છે, ગાયોનું દૂધ છે, 15 જાતના મૂલ્યવાન માળાજી નથી, મફતમાં વળતા ગુંજા એટલે ચડોઠી એના માળાજી છે, શૃંગારમાં કાનમાં કરણફૂલ ભરાવે છે, મોગટમાં ઓલા બોરપીચ પડ્યા હોય ને એનું જ ધરાવે છે. મારા વાલા રૂપિયો ખર્ચ નથી થતો, આ ઊંડાણ. અને આયા હીરા ને મોતી ને બાળક ને ચાંદી ને સોનું, આ વ્યાપ. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો તો એનો આ જવાબ. હવે એક નાની વાત, આપણે બધા જાણીએ છીએ કે તાનસેન અકબરના રાજા ત્યાં નવરત્નમાં એક એવો ગવૈયો જેનું દુનિયામાં નામ ના હતી. હવે એકવાર એવો સરસ બલહાર રાગ ગાયો કે વરસાદે જમાવટ કરી, કારણ કે રાજાની જીદ હતી, ના તું ગા એટલે મને ખબર પડે કે ખરેખર મલ્હાર રાગમાં વરસાદ ધમધોકાર આવે. તાનસેને ના પાડ્યો. એ કે આને પછી બંધ રાખવા માટે દીપક રાગ જોશે. રાજા વાજાન વાંદરા કેટલું સમજાવ્યા તોય ના, દીપક રાગ ગાયો. એટલે પછી આ જળવા માંડ્યા ને બધા દોડ કે હવે એને ઠારવા માટે મલ્હાર રાગ જોઈએ. વડનગરમાં તાના રીરી હતા, 2 બેનો. એને આ રાગ સિવાય એના સિવાય કોઈ ન આવડે, પણ એણે ગુપ્ત રાખ્યું હતું કે પ્રગટ કરશું તેથી અમારી જિંદગીનો છેલ્લો દિવસ. હવે કોકે એકાદને ખબર હતું, એણે વાત કરી દીધી કે આ તમારે જડતા બધાને બંધ કરવા હોય તો આ મલ્હાર રાગ ગાય છે. બહુ આગ્રહ કર્યો, 2 ના પાડી, ધરાર ગવડાવ્યો. જોરદાર વરસાદ પડ્યો, પણ તાના રીરીએ ત્યાં તમે જાઓ તો આજ વડનગરમાં એની સમાધિ છે. તો આવો ગવૈયો કોનો? અકબરનો. કોણ? તાનસેન.
હવે એકવાર એ ગાતો હતો ને તાનસેન, તો રાજા ઝૂમે. વાહ તાનસેન, તાનસેન તું તો તારા દેશાધિપતિ માટે પ્રાણ કાઢી એવું ગાય છે. તારું ગાવાનું મારા માટેનું મને હું જોવી ઉઠું છું. તું મને મારા પ્રાણથી વાલો છે. તાનસેનને ક્યાં શીખો કોની પાસે? એ કે મારા ગુરુ તો હરિદાસજી છે, એ વૃંદાવનમાં રહે છે. એ કે એને બોલાવ, એ ગાય. એ કે તો એની કુટિયામાંથી ક્યારેય બહાર જ નથી નીકળતા. હું ઘણી વાર બહાર બેઠીને સાંભળું, બોલાવે તો અંદર જાઉં. મારા ગુરુદેવને એટલા સુંદર રાગ આવડે છે કે એની તોલે કોઈ ગવૈયો આવે નહીં. હવે અકબર રાજાએ જીદ કરી, હું તો એમને મળીશ, હું તો એમની પાસે સાંભળીશ. તાનસેને સમજાયું, જાનાપના ત્યાં જવાય નહીં. એ કોઈને સંભળાવતા નથી, એ લૌકિક કોઈને ખુશ કરતા નથી. એટલે આપ આ જીદ છોડી દો. અને આપ તો યવન છે, એટલે આપને તો બિલકુલ નહીં સંભળાવે. એ કે બિરબલ, અરે તાનસેન કાંઈક કરવું પડે. હવે મને ધાલાવેલી લાગે છે કે હવે મારે એમનું ગાયન સાંભળવું છે. હવે મારે એમનો રાગ સાંભળવો છે. તાનસેન સમજી ગયો કે રાજા વાજાન વાંદરાને કોઈ પહોંચી શકે નહીં. રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ, યોગી હઠ, આ બધી હઠને કોઈ ન પહોંચે. રાજા જીદ ઉપર આવી ગયા, નહીં મેં તો સોનું કહું. તાનસેન કે એક શરત, તમારે વેશ બદલો કરવાનો. વેશ બદલો કરીને આવ્યા. જંગલમાં વૃંદાવનમાં ઝૂંપડી હતી. આ કોટિયામાં સ્વામી હરિદાસજીની. હવે તાનસેન તો એનો શિષ્ય, એટલે એને છૂટ. એટલે તાનસેને કીધું રાજાને કે આપ આ ઝાડની ઓથે છુપાઈ જાઓ. એ છુપાઈ ગયા. અને અહીંયા તાનસેને કીધું આજ તો મને આ રાગ સંભળાવો. અને જે સ્વામી હરિદાસજીએ ગાયું, રાજા અહીંયા બેઠો બેઠો ઝૂમવા માંડ્યો. રાજા એના મય થઈ ગયો, તન્મય થઈ ગયો. રાજા ભૂલી ગયા કે હું સંસારનો એક માત્ર પાત્ર છું. રાજા એ ભૂલી ગયા કે હું દેશાધિપતિ છું. રાજા આમ ડોલે, કારણ એક એક શબ્દ કોના માટે ગવાતો હતો? દેશાધિપતિ માટે નહીં, ઠાકોરજી માટે. હવે જો ખબર પડે તો કે મારો રાગ ચોવાઈ ગયો, જેવી રીતે ગોવિંદ સ્વામી સવારે સંધ્યાવંદન કરતા હતા યમુના કિનારે, અને રાજા ત્યાંથી આવીને ગયા, બિસલ્લા મસલ્લા, ક્યાં ગાયકી હે, ક્યાં ગાયતી હે, સુંદર, અતિ સુંદર ભૈરવ રાગ ગાતા હતા ગોવિંદ સ્વામી. અરે યવન સાંભળી ગયો, મારા ઠાકોરજીને બદલે આ રાગ છોવાઈ ગયો. ભૈરવી હો, ભૈરવ નહીં. હવે આજ પછી પુષ્ટિ માર્ગમાં આ રાગ નહીં ગવાય, ખરેખર નથી ગવાતો. આટલા તત્સુખની ભાવના, આ ઊંડાણ. હવે સાંભળું. તાનસેન બહાર આવ્યો. એ કે તું તો હાવ તુચ્છ ગાય છે. અને આ તો જો સ્વામી હરિદાસ કેટલું સુંદર ગાય છે, તું આટલું સુંદર કેમ નથી ગાતો? તાનસેને જવાબ આપ્યો, હું મારું પેટીયું રડું છું ને એ દેશાધિપતિ માટે ગાઉં છું. અને સ્વામી હરિદાસ છે ને એ આખી દુનિયાને બનાવનારા ત્રિલોકનો નાથ, બ્રહ્માંડના નાથ માટે ગાય છે.
એટલે એની ગાયકીની તોલે મારા જેવા તુચ્છ સંસારની અભિલાષા રાખવાવાળાને કશું આવે નહીં. ત્યારે અકબરને એમ થયું કે મારા નવરત્નના તાનસેનથી આગળ એ ઘણા બધા છે જે ઠાકોરજીમાં માને છે. જો પુષ્ટિમાર્ગમાં બધી કલા, ચિત્રકલા જુઓ, સાંજી કલા જુઓ, પાક કલા જુઓ, કીર્તન કલા જુઓ, રાગ કલા જુઓ. એક કલા એવી બતાવો જે પુષ્ટિમાર્ગમાં ન હોય. ભલે કળિયુગનો પ્રભાવ છે, અત્યારે બધા લઈ ગયા આપણું બધું. ઘણીવાર આપણે ત્યાં જાણે અજાયડા હોય એવું લાગે, પરંતુ આ બધી કલાનું કલા નિધાન કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો ઠાકોરજી માટે ગાય એનો કાંઈ હેતુ નથી હોતો, એને કાંઈ લેવાનું ને. આપણે કીર્તન ગાઈએ તો કાંઈ લેવા માટે? ઠાકોરજી કીર્તને જાગે, કીર્તને રાજભોગ આરોગે અને કીર્તને પૂઢે. કીર્તન વિના ઠાકોરજીને આનંદ ના આવે. એકવાર એક જે વચનામૃતમાં કહેતા હતા કે ઘડાઈને એમ કહીએ ને કે કીર્તને જાગે કે એ જગાવે ત્યાંથી પોઢારે ત્યાં કીર્તન ચાલુ જ હોય. એ મારા વાલા એવું ન હોય. તમે રાજભોગ ધરાવીને 2 કીર્તન ગાઓ ને ત્યાં સુધી ઠાકોરજી ડોલતા હોય એના અરોગેર. બહુ સરસ, બહુ સરસ. હા, મને આવું કહેશ, બહુ સરસ. હવે તમે 10 કીર્તન ગાઓ તો ઠાકોરજી અરોગે જ નહીં, બધું પડ્યું રહે ને તમે સરાવી લ્યો. બધું માપમાં હોય. છોકરાને આપણે ઘોડિયા ભીંચકા નાખીએ ને, દીકરો મારો લાડકવાયો, એ પૂરું થાય ને તો ઘણીવાર તમે જોજો હોઈ ગયું હોય. પછી આપણે બીજું નથી ગાતા. પછી માથે મચ્છરદાની ઉઢાડી, ભાર મૂકી, અડધો રૂમ કરી, પંખો ચાલુ રાખી બહાર વયા જાય. હાલતા ચાચા જોયો અવાજ નથી આવતો. હવે તમે એની પાસે હાંજ સુધી ગાય જ રાખો. હા, હાથ ગલું બોલો 10 મિનિટમાં ઊભું થઈને કે હા આવી ગયો. તો લૌકિક છોકરાને પણ નથી ગમતું. તો આ બધાની મર્યાદા ગુસાઈજી આપી છે. એટલે કે જે કરો ને એ બધું મર્યાદામાં રહીને કરો. અત્યારે એ કે ઘણાય વૈષ્ણવ ઠાકોરજીને ધરાવ્યા પહેલાં કહે તમે 10 જણા આવજો ને મારા ઘરે પ્રસાદ લેજો. હવે તમારી સામગ્રી પ્રસાદ થઈ ગઈ, ઠાકોરજી આરોગ્ય શું? પણ તમે એટલું કહો ને આપણા ઘરે મુઠ્ઠી મગનો મનોરથ છે, તમે બધા આવજો. આ સૌરાષ્ટ્રની ભાષા છે. સૌરાષ્ટ્રના લોકોને પુષ્ટિમાર્ગીય ભાષા પ્રમાણે બોલતાય આવડે અને રહેતાય આવડે. તો આવા તો ઘણા બધા પ્રસંગો વિવરણ કરવા બેસીએ. બીજો એક છે એ બરાબર યાદ આવે એટલે કાલે એનું વર્ણન કરીશું. બોલો વલ્લભાધીશ.